દેશ અને ગુજરાતમાં વસ્તી ગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેના પ્રથમ તબક્કામાં ઘરના લોકેશન અને ઘર પ્રાથમિક સુવિધાઓ તથા કુટુંબની પ્રાથમિક માહિતી મેળવવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં વસ્તીની ગણતરી કરવામાં આવશે. આપણા રાજ્યમાં 1 જૂનથી ઘરે ઘરે જઈને કર્મચારીઓ આ વિગતો નોંધશે. જો કે એ પહેલા 31 મે સુધી તમે જાતે પણ આ તમામ વિગતો ઓનલાઈન નોંધાવીને પ્રશંસનીય કામગીરી કરી શકો છો. કુટુંબનો મુખ્ય માણસ અથવા તેમના વતી કુટુંબનો કોઈ પણ સભ્ય આ પોર્ટલ પર જઈને પોતાના ઘર અને ઉપલબ્ધ સુવિધાઓ સંબંધિત માહિતી જાતે પણ ભરી શકે છે. સ્વગણતરી પોર્ટલ પર તમારી વિગતો કઈ રીતે દાખલ કરવી? સૌપ્રથમ SE સ્વગણતરી પોર્ટલ ખોલો. ત્યારબાદ તમારું રાજ્ય અથવા સંઘ પ્રદેશ પસંદ કરો અને ત્યારબાદ કેપ્ચા ભરો. વેરીફાઈ એન્ડ પ્રોસીડના બટનને ક્લિક કરો. ત્યારબાદ વેલકમ સ્ક્રીન પર ઓકેનું બટન આવશે, જેને ક્લિક કરશો તો પ્રક્રિયા આગળ વધશે. સેલ્ફ એન્યુમરેશન લોગિનમાં પહેલા ઘરના મુખ્ય વ્યક્તિનું નામ, નંબર અને ઈમેલ ભરવાનું રહેશે. જો કે અહીં ઈમેલ એડ્રેસ ભરવું વૈકલ્પિક રહેશે. તમામ કોલમ ફિલઅપ કર્યા બાદ વેરીફાઈ એન્ડ પ્રોસીડને ક્લિક કરો, જે બાદ તમને OTP મોકલવાને લઈને એક મેસેજ સ્ક્રીન પર દેખાશે. ઓકેને ક્લિક કરતા જ તમે જે મોબાઈલ નંબર નાખ્યો હતો તેની પર OTP મોકલાશે. જો કે અહીં OTP નાખ્યા પહેલા તમે ભાષા બદલી શકો છો. તમને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જે ભાષા અનુકૂળ લાગતી હોય તેને ક્લિક કરી OTP નંબર નાખી આગળ વધી શકો છો. જે બાદ જિલ્લો સિલેક્ટ કરી પિનકોડ નાખી આગળ વધો. તમારે તમારા ઘરનું સરનામું નાખવું પડશે. જે બાદ માર્કરને નકશામાં ઘર પર ખસેડીને ક્લિક કરો. જે બાદ જમણી બાજુ સેવ કરો અને આગળ વધોના વિકલ્પને ક્લિક કરી સ્થળ પુષ્ટિ માટે તમામ વિગતો વેરીફાઈ કરી લો, જેથી તમે જે ડેટા ભર્યો હોય તેમાં કોઈ ત્રુટિ ન રહી જાય. બધી વિગતો સાચી હોય તો હાના વિકલ્પ પર ક્લિક કરી આગળ વધો. જે બાદ ઘર યાદીની કામગીરીના પ્રશ્નોનું પેજ ખુલશે. તેમાં મોટા ભાગના પ્રશ્નો વિકલ્પ આધારિત હશે. તમને કેટલાક સવાલો કરાશે, જેમ કે જનગણના ઘરના ભોંયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી શું છે તેને સિલેક્ટ કરવું. ધારો કે તમારા ઘરે ફ્લોર પર ટાઇલ્સનો ઉપયોગ કરેલો હોય તો મોઝેક ફ્લોર ટાઇલ્સ પર ક્લિક કરવું પડશે. દિવાલમાં વપરાયેલી મુખ્ય સામગ્રી, ઘરની છત માટે વપરાયેલી મુખ્ય સામગ્રી, ઘરની સ્થિતિ, આ તમામ પ્રશ્નોનો જવાબ આપ્યા બાદ સેવ કરી આગળ વધો. હવે તમારે તમારી સામાન્ય માહિતી આપવાની રહેશે, જેમાં કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિઓની સંખ્યા, કુટુંબના મુખ્ય માણસનું નામ પસંદ કરેલ ભાષામાં, કેમ કે અમે ગુજરાતી ભાષા પસંદ કરી હતી એટલે એમાં ભરવાનું રહેશે. આગળ મુખ્ય માણસની જાતિ, ઘર માલિકીનો દરજ્જો, ઓરડાઓની સંખ્યા, કુટુંબમાં રહેતા પરિણીત દંપતીઓની સંખ્યાના જવાબ ફિલઅપ કરવા પડશે. હવે ચોથો તબક્કો છે સુવિધાઓનો, કે તમારા ઘરમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે. સૌથી પહેલા તો પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત વિશેના વિકલ્પો તમને જોવા મળશે. જેમાંથી ઉપલબ્ધ સુવિધા પસંદ કરી આગળ વધશો તો પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતાનું અંતર, પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, શૌચાલયનો ઉપયોગ, શૌચાલયના પ્રકાર, ગંદા પાણીના નિકાલનું જોડાણ, પરિસરમાં સ્નાનગૃહની ઉપલબ્ધતા, રસોડું અને LPG PNGના જોડાણની ઉપલબ્ધતા, રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ જેવા પ્રશ્નોના એક બાદ એક જવાબો ક્લિક કરીને સેવ કરતા રહો. હવે કુટુંબ પાસેની અસ્ક્યામતોના કેટલાક પ્રશ્નો હશે, જેમાં રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, ટીવી, ઇન્ટરનેટનો ઉપયોગ, લેપટોપ, કમ્પ્યુટર, ટેલિફોન અને મોબાઈલ ફોન કે સ્માર્ટફોનને લઈ સવાલો હશે. તમારા ઘરમાં તમે જેનો ઉપયોગ કરતા હો તેની માહિતી સિલેક્ટ કરવાની રહેશે. જે બાદ સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ, મોપેડ અને કાર, જીપ, વાનની ઉપલબ્ધતાને લઈને સવાલોના જવાબ આપવાના રહેશે. સાધનોની ઉપલબ્ધતા બાદ હવે અનાજના ઉપયોગ વિશે સવાલો હશે, કે કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ કયું છે. જે બાદ મોબાઈલ નંબરના કોલમમાં તમે પહેલા જે નંબર નાખેલો હશે તે જ ઓટોમેટિકલી સેવ્ડ બતાવશે. હવે સ્થળ સંકેતની વિગતો, જનગણના ઘરની વિગતો, સામાન્ય માહિતી, સુવિધાઓ, અસ્ક્યામતો, તમામ જાણકારી ભરી દીધા બાદ પૂર્વાવલોકન કરો કે તમે જે વિગતો ભરી છે તેમાં કોઈ ત્રુટિ તો નથી રહી ગઈ ને. તમામ વિગતો જોઈ લીધા બાદ તમને નીચે 3 ઓપ્શન્સ જોવા મળશે. ફેરફાર કરવા માંગતા હોવ તો પાછા જાઓ,
આ માહિતી ડ્રાફ્ટ કરવા માંગતા હોવ તો કંઈક સુધારા વધારાની જરૂર લાગતી હોય તો તેને સેવ કરવા માટે ડ્રાફ્ટ કરી દો અને બધું યોગ્ય હોય તો અંતિમ સબમિટ બટન પર ક્લિક કરો. તમને જણાવી દઉં કે અંતિમ સબમિશન બાદ સબમિટ કરેલા ડેટામાં કોઈ જ ફેરફાર નહીં કરી શકો. એટલે જ પોતાની માહિતીને સારી રીતે ચકાસી લો, ત્યારબાદ સબમિટ કરો. આમ તમારી સેલ્ફ એન્યુમરેશન એટલે સ્વ નોંધણીની પ્રક્રિયા અહીં પૂર્ણ થશે. યાદ રહે કે એકવાર કોઈ મોબાઈલ નંબર સ્વગણતરી માટે નોંધાઈ જાય પછી તે બીજા કુટુંબના ઉપયોગ માટે લઈ શકાતો નથી. અને આ જ રીતે એક વખત નોંધાયેલ કુટુંબના મુખ્ય માણસનું નામ બદલી નથી શકાતું. જો લોકો પોતે જ સ્વગણતરી પ્રક્રિયા કરે તો સમગ્ર ગણતરી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની જાય છે અને તે એક મહત્વપૂર્ણ હેતુને સિદ્ધ કરે છે. સ્વગણતરી એક વિશેષ સુવિધા છે. આ સુવિધા સંબંધિત રાજ્ય અથવા સંઘ પ્રદેશના ઘર યાદીની કામગીરી શરૂ થાય તેના 15 દિવસ પહેલા શરૂ થઈ ગઈ છે. જો તમે ઈચ્છો તો તમે સ્વગણતરી દ્વારા પહેલેથી જ પોતાની વિગતો નોંધાવી શકો છો.